દેશભરમાં આમ તો ચૂંટણીનો માહોલ નથી, છતાં પણ એવું લાગી રહ્યું છે કે રાજકારણ ગરમાયું છે. ત્રિપાંખીયો જંગ હવે મેદાને છે. આમ તો ભાજપ, કોંગ્રેસ, આપ અને બીજી ઘણી બધી પાર્ટીઓ છે, પણ મુખ્યત્વે પાર્ટીઓ કે જે પોતાની પાર્ટીને કઈ રીતે મજબૂત બનાવી તેને લઈને સતત મહેનત, સતત બેઠક, સતત મીટિંગો પોતાના કાર્યકર્તાઓ સાથે કરી રહી છે. પણ વાત આજે કોંગ્રેસની કરવી છે કે કોંગ્રેસ ધીમે ધીમે કેમ ખતમ થઈ રહી છે. કોંગ્રેસ પક્ષ માટે ભંડોળ ઊભું કરવાની નવી રૂપરેખા તૈયાર. કોંગ્રેસની તિજોરી ખાલી થઈ ગઈ. ચૂંટણી લડવાના પણ શું ખરેખર કોંગ્રેસ પાસે પૈસા નથી? આજથી 4 વર્ષ પહેલાનો એક રિપોર્ટ અને આજનો એ આ બંને આપણે મેચ કરી, આજનો દિવસ અને 4 વર્ષ પહેલાનો રિપોર્ટ, કેટલો ફેર આવે છે? શું 19-20નો ફેર આવે છે કે કેમ? એના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પહેલા ગુજરાતની વાત કરીએ કે જ્યાં વિસાવદર અને કડીની ચૂંટણી હતી, પેટા ચૂંટણી, તેમાં કોંગ્રેસ સારી રીતે લડી રહી હતી, મજબૂતાઈથી લડતી હતી. પરંતુ કડીમાં પણ કોંગ્રેસ હારે છે, વિસાવદરમાં પણ કોંગ્રેસ હારે છે. ત્યારબાદથી કોંગ્રેસ અને અંદરો અંદરનો જે ખટરાટ છે તે ખૂબ બહાર આવતો દેખાઈ રહ્યો છે. સાથે સાથે ગુજરાતની અંદર પાટીદાર સમાજના જે આગેવાનો છે એ લગભગ કોંગ્રેસમાં પણ જોવા મળી રહ્યા છે. તેની પણ સતત મિટિંગો થઈ રહી છે, એક ચહેરાને લઈને મિટિંગો થઈ રહી છે. પણ જે ચૂંટણી પાછળ ખર્ચ કરવાના પૈસા જે ઉપરથી આવતા હોય, અને એક રિપોર્ટ અનુસાર એવું પણ સાંભળવામાં આવ્યું છે કે પક્ષમાં ભંડોળ ઊભું કરવા નવી રૂપરેખા તૈયાર. કોંગ્રેસની તિજોરી ખાલી થઈ ચૂકી છે. ચૂંટણી લડવાના પણ કોંગ્રેસ પાસે પૈસા નથી. તો બીજી તરફ ભાજપને ડોનેશન આપવા અને દાતાઓની લાંબી લાઈનો લાગી છે, ત્યારે કોંગ્રેસ નાણાં ભીડ અનુભવી રહી છે. નાણાંના અભાવે પક્ષ ચલાવવો મુશ્કેલ બન્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. આ સંજોગોમાં હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ડોનેટ ફોર નેશનની જેમ ફંડ ઉઘરાવવા તૈયારીઓ શરૂ કરી છે તેવી વાત સૂત્રો પાસેથી મળી છે. પક્ષ ચલાવતા નાણાંની તાતી જરૂર શહેર ઉપરાંત જિલ્લામાંથી ફંડ ઉઘરાવશે. ઉમેદવારોએ ખુદ ચૂંટણી ખર્ચ ભોગવવો પડ્યો હતો. ભાજપ સામે રાજકીય રીતે બાથ ભીડવા પૈસાના અભાવે કોંગ્રેસ અસક્ષમ સાબિત થઈ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી પાસે ડોનરોનો એક ભંડોળ છે, એક લાઈન છે કે ભાજપ ખાલી કંઈક અહીંયા એટલા વાપરવાના છે તો ત્યાં ડોનેટ થઈ પણ જાય છે. કોંગ્રેસ પાસે શું છે? હર વખતે સવાલો એ થાય છે કે કોંગ્રેસ આના પહેલા પણ આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસના ખાતા બધા જ ફ્રીઝ થઈ ગયા છે, એટલા માટે થઈને પૈસા નથી. ત્યારે તમે કદાચ વાવ અને બેઠકની જે ચૂંટણી એ તમે જોઈ હશે, અને સાંસદની ચૂંટણી પણ તમે જોઈ હશે. ગેનીબેન ઠાકોર જ્યારે ચૂંટણીમાં ઉભ્યા હતા, પૈસાની અછત હતી, લોકોએ જે હાથમાં આવ્યું તે 10 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા, 500 રૂપિયા આપી અને ભંડોળ ભેગું કરી અને ગેનીબેન ઠાકોરને ચૂંટણી જીતાડવામાં એમણે મદદ કરી લોકોએ. એ જ રીતે હવે કોંગ્રેસમાં પણ આવું થવાનું છે કે જ્યાં જ્યાં કાર્યકર્તાઓ, જ્યાં જ્યાં ઉમેદવારો, જ્યાં જ્યાં એમના દિગ્ગજ નેતાઓ છે તે પોતાની રીતે ડોનેટ એકઠું કરવાનું છે, પૈસા એકઠા કરવાના છે, પછી જ ચૂંટણીનો પ્રચાર પ્રસાર થશે. પણ કોંગ્રેસની તિજોરી ખાલી થઈ ગઈ છે એટલી હદે કે પક્ષના કાર્યક્રમ માટે પણ પૈસા ન રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. પક્ષની નાણાકીય સ્થિતિ કફોડી બની રહી છે, ત્યારે હવે હાઈકમાન્ડે ફંડ ઉઘરાવવા માટે ન્યૂ કન્સેપ્ટ તૈયાર કર્યો છે. એવું જાણવા મળ્યું છે કે વર્ષ 2023માં કોંગ્રેસે ડોનેટ ફોર નેશન યોજના અમલમાં મૂકી હતી, જે આધારે ભંડોળ એકઠું કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે જ્યારે નાણાકીય ભંડોળ એકત્ર કરવા યોજના અમલમાં મૂકવા જઈ રહી છે, ત્યારે શહેર અને જિલ્લાના કક્ષાએ ફંડ ઉઘરાવાશે. ઉલ્લેખનીય છે કે પાલિકાથી માંડીને વિધાનસભા, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને નાણાકીય મદદરૂપ કરવા સક્ષમ રહી નથી. ઘણા સક્ષમ વધુમાં વધુ ભંડોળ એકત્ર થાય તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડે પ્લાનિંગ કરી રહ્યું છે. હાઈકમાન્ડનો આદેશ છતાં ટૂંક સમયમાં જ નવી યોજના ગુજરાત સહિત બધા રાજ્યોમાં અમલમાં મુકાશે. પણ થોડા બેકવર્ડમાં જઈએ, થોડા ભૂતકાળમાં જઈએ કે જ્યાં 2023ના એક રિપોર્ટ અનુસાર કોંગ્રેસે 19 ડિસેમ્બરના પાર્ટીના 138માં સ્થાપના દિવસ પર ક્રાઉડ ફંડિંગ માટે ડોનેટ ફોર દેશ અભિયાન શરૂ કર્યું. પ્રચારના હેતુ અંગે પક્ષના નેતાઓને કહેવું છે કે કોંગ્રેસે આર્થિક મજબૂતી આપવા માટે ક્રાઉડ ફંડની શરૂઆત કરવામાં આવી છે,
જેથી પાર્ટીના ફંડને લઈને વિવિધ સવાલો થવા લાગ્યા છે. શું કોંગ્રેસ પાસે ખરેખર આટલા ઓછા પૈસા છે કે કેમ? કોર્પોરેટ ફંડિંગ નથી મળી રહ્યું અને તેથી તેને ક્રાઉડ ફંડિંગ અભિયાન ચલાવવાની જરૂર પડી રહી છે. હવે ક્રાઉડ ફંડિંગ એટલે શું? ક્રાઉડ ફંડિંગ એ કોઈ નવા વ્યવસાયિક સાહસાય કે સંસ્થાને ફંડ ભેગું કરવા માટે મોટી સંખ્યામાં લોકો પાસેથી નાની રકમોનો ઉપયોગ કરે છે. રોકાણકારો, ઉદ્યોગ સહિતકારો, રાજકીય પક્ષો, સંગઠનો અને ઝુંબેશને મદદ કરવા માટે સોશિયલ મીડિયા તેમજ ક્રાઉડ વેબસાઇટ હોય એના દ્વારા લોકો સુધી પહોંચવું અને તેમની પાસેથી ફંડ ભેગું કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ક્રાઉડ ફંડિંગની મદદથી યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ઘણી કંપનીઓ, સ્ટાર્ટઅપ, સંસ્થાઓ અને રાજકીય દળો સરળતાથી ફંડ એકઠું કરી શકે છે. નાની કંપની તેમજ સ્ટાર્ટઅપ માટે ક્રાઉડ ફંડિંગ ખૂબ જ કામની વાત અને કામની રીત છે. રાજકીય પક્ષોના કમાણીના આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટીની આવક વધી છે, જ્યારે કોંગ્રેસની કમાણી 29% જેટલી ઘટી છે. 2014 થી કોંગ્રેસની કમાણીમાં 2022માં ઘટીને 541 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે રાજકીય પક્ષોના ફંડિંગ પર નજર રાખનારા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ADRના રિપોર્ટ મુજબ વર્ષ 2014-15માં કોંગ્રેસને રાજકીય ફંડ તરીકે 765 કરોડ રૂપિયા મળ્યા, પરંતુ આગામી 3 વર્ષમાં આવકમાં ઘટાડો થયો. કોંગ્રેસને વર્ષ 2017-18માં માત્ર 199 કરોડનું ફંડ મળ્યું હતું અને 2019 દરમિયાન 20ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 998 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું અને તે પછીના એક વર્ષમાં ફરી ઘટાડો થયો. 2021-22માં કોંગ્રેસને રાજકીય ફંડ દ્વારા 541 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ ADRના રિપોર્ટ અનુસાર વર્ષ 2014-15માં ભાજપે રાજકીય ફંડિંગ દ્વારા 970 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે વર્ષ 2017-18માં વધીને 1027 કરોડ થઈ ગઈ છે. ચૂંટણી વર્ષ 2019-20માં આ કમાણી 3 ગણી વધી અને 3623 કરોડ રૂપિયા ભાજપના ખાતામાં આવ્યા. જોકે 2021-22માં ઘટાડો થયો હતો અને આ કમાણી રૂપિયા 1917 કરોડ રહી હતી. જો આ 6 વર્ષ સરેરાશ લઈએ તો ભાજપને મળતું રાજકીય ભંડોળ 2 ગણું વધ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસનું 2 ગણું ઘટ્યું પણ છે. આ ડેટા પરથી કહી શકાય છે કે ભંડોળની બાબતમાં કોંગ્રેસ ખૂબ જ ઓછા પાછળ છે. વર્ષ 2021-22 સુધીના ડેટા જોવામાં આવે તો બીજેપીની સંપત્તિ 6000 કરોડથી વધુ જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસની સંપત્તિની વાત કરીએ તો તે 805 કરોડ જેટલી જોવા મળી રહી છે અને એક રિપોર્ટ અનુસાર આ દાવો પણ કરવામાં આવ્યો છે. તમને શું લાગે છે કે કોંગ્રેસ પાસે પ્રચાર, પ્રસાર અને કાર્યક્રમ કરવાના પણ પૈસા નહીં હોય કે ખરેખર કોઈ એક વાત છે કે જે કોંગ્રેસ છુપાઈ રહી છે? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.